આપણે 10 વર્ષનો માન્ય નરેન્દ્રભાઈનો હમણાંથી બંને અમારા આગળના વક્તાઓએ કીધું છે કે જે રીતે કામો 10 વર્ષના તો થયા જ, પણ સાથે સાથે અમૃતકાળના 25 વર્ષનો પણ રોડ મેપ તૈયાર છે અને એની ઉપર આગળ વધી રહ્યા છે. ત્યારે માન્ય નરેન્દ્રભાઈએ વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે જેટલી સરકારી યોજનાઓ બની એ બધી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડવા માટે માન્ય નરેન્દ્રભાઈનો ગેરંટી રથ ગામે ગામ ફરીને સરકારે પોતાના ઘરે જઈને સરકારી યોજનાઓના લાભ ઘેર બેઠા પહોંચાડે છે. ઘેર બેઠા પહોંચે આ પહેલી વખત બન્યું છે. બાકી સરકારી યોજનાઓ અને સરકારી યોજનાના લાભ કેટલા જણા લઈ શકતા? બહુ જૂજ લોકો લઈ શકતા. કારણ જે સેચ્યુરેશનનો વિચાર કોઈને આવ્યો હોય તો એ માત્ર આપણા નરેન્દ્રભાઈને આવ્યો છે. કેટલું વિકાસ અને વિકાસની એક વાત ઉદાહરણ તમને આજે અહીંયાથી હમણાં કીધું કે ભાઈ આપણા રેલવેના એન્જિનો અહીંયા ગાડી બનાવવા માટેનું કારખાનું અહીંયા દાહોદમાં લાગ્યું છે. આ એન્જિનનું ઇલેક્ટ્રિફિકેશન કરવા માટે થઈ અને 1947 થી 2014 સુધી કેટલું કામ થયું? તો 20,800 કિલોમીટર. કેટલું? 20,800 કિલોમીટર. આ તમને એક પેરામીટર આપું છું કે કેટલા સ્કેલના કેટલા મોટા કામો આ માન્ય નરેન્દ્રભાઈએ ફક્ત 10 વર્ષમાં કરી બતાવ્યા. 1947 થી 2014 સુધી જે આપણી રેલવે છે એનું ઇલેક્ટ્રિફિકેશન ફક્ત 20,800 કિલોમીટર થયું અને 2014 થી આજે 24 સુધી 38,000 કિલોમીટર કરતા વધારે થયું છે. 38,000 કિલોમીટર કરતા વધારે. આ રીતે આટલા સ્કેલ ઉપર બધા કામો થઈ રહ્યા છે. પછી એ જમ્મુ કાશ્મીરમાં રેલવે બ્રિજ હોય, સૌથી ઊંચો, દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ, અને એની કિંમતે લગભગ 35,000 કરોડ રૂપિયાનો આ બ્રિજ બન્યો છે. આપણે દરેકે દરેક આદિવાસી પટ્ટામાં જિલ્લે જિલ્લે મેડિકલ કોલેજ અને મેડિકલ આપણે હોસ્પિટલો બનાવી છે. દરેક જિલ્લે બનાવવાના છે. કોઈ જિલ્લો બાકી નહીં રહે. આજે આદિવાસી પટ્ટામાં પણ બહેન, દીકરીઓ, દીકરાઓ બધા ડોક્ટર, એન્જિનિયર બનવાના શરૂ થાય. ડોક્ટર, એન્જિનિયર ઘર બેઠા, અહીંયા આગળ બેઠા બેઠા એમના ત્યાં ઘર આંગણે મેડિકલ કોલેજો બની છે અને એના પરિણામે આજે છોકરાઓ આગળ વધી રહ્યા છે. સરકારની યોજના બનાવી છે. બહેનો, દીકરીઓ ભણે, વધારેનો વધારે ભણે, કોઈ છોડે નહીં, એના માટેની યોજના બની છે. આ વખતે જ અમારા શિક્ષણ મંત્રીએ આની જાહેરાત કરી દીધી છે કે દીકરીઓ ભણશે તો એને પણ 8 અને 9મા ધોરણમાં ભણશે દર મહિને 500 રૂપિયા, 10 ને 11માં ભણશે અને 750 દર મહિને, અને 12મું ધોરણ પાસ થઈ જશે એટલે ટોટલ 50,000 રૂપિયા એને મળશે. 50,000 રૂપિયા મળશે. નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના. આમાં પણ સાયન્સમાં જે ભણશે એને બહેનોને બીજો લાભ પણ વધારાનો આજે આપવાનું નક્કી કરી દીધો સરકારે. એટલે દરેક જણ ભણે, દરેક જણ આગળ વધે. નાનામાં નાની યોજના માન્ય નરેન્દ્રભાઈએ જે સરકારી યોજનાઓ બનાવી છે એ બધામાં કેન્દ્ર સ્થાને નાનો માણસ રાખ્યો છે, છેવાડાનો માણસ રાખ્યો છે કે એ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટેનો હર હંમેશ પ્રયત્ન થયો છે. દરેક વખતે જ્યારે જ્યારે ઇલેક્શન આવે ત્યારે એક બેરોજગારીનો મુદ્દો તો આવે ને આવે છે. બેરોજગારીમાંથી બહાર નીકળવા માટેની કોઈ યોજના કોઈ ના. માન્ય નરેન્દ્રભાઈ જ્યારે અહીંયા આગળ સીએમ હતા, મુખ્યમંત્રી હતા, ત્યારે 2003માં આપણે વાઇબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું અને આ વાઇબ્રન્ટ ગુજરાત થકી 2003માં ગુજરાતમાં દેશ અને દુનિયાના વેપારી અહીંયા ગુજરાતમાં આવે એનું પ્લેટફોર્મ 2003માં માન્ય નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું. આજે 10મી કડી આપણે વાઇબ્રન્ટની પૂરી કરી. વાઇબ્રન્ટની 10મી કડી પૂરી કરી એનો લાભ શું થયો આપણને? તો આપણા ગુજરાતમાં દુનિયાની જે 500 મોટી કંપનીઓ છે, દુનિયાની 500 મોટી કંપનીઓ, એ 500 મોટી કંપનીઓમાંથી 100 થી વધારે કંપનીઓ ગુજરાતમાં કામ કરી છે. અને એટલે જ આજે ગુજરાત દેશમાં સૌથી વધારે રોજગારી આપતું કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત રાજ્ય બન્યું છે.
આજે અહીંયાથી કહેતા હતા કે ભાઈ પહેલાં આપણે દરેક જણને ચર્ચા શેની થાય, તો કે ભાઈ કયું કૌભાંડ બહાર આવ્યું, કયું કૌભાંડ બહાર આવ્યું. આજે ચર્ચા શેની થાય છે, તો કે ભાઈ કયા કૌભાંડી જેલમાં ગયો, કયો કૌભાંડી જેલમાં ગયો એની ચર્ચા થાય. આજે દરેક જણ જે સાચી રીતે આગળ વધવા જઈ રહ્યા છે. વેપારીઓ જુઓ, ટેક્સની આવક જુઓ. આજે ટેક્સની આવક એક જ મહિનાની ભારત દેશની માર્ચ મહિનામાં જ ફક્ત 1.78 લાખ કરોડ રૂપિયા ટેક્સની આવક થઈ છે. અને હવે નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર. નાણામંત્રી નિર્મલા સીતારામને વેપારીઓ સાથે કર્યો સંવાદ. નાણામંત્રી ગુજરાતની મુલાકાતે છે. વિકસિત ભારત 2047 પર નિર્મલા સીતારામણે કરી ચર્ચા. બનાસકાંઠામાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન મન મૂકીને ગરબે રમ્યા. અબડસાના ગામે ભત્રીજાના લગ્નમાં ગેનીબેને આપી હતી હાજરી. ગરબે ઘૂમતા ગેનીબેન ઠાકોરનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. મહેસાણામાં કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોર પહોંચ્યા બુવાજીની શરણે. બુવાજીને ફુલહાર પહેરાવી રામજી ઠાકોરે લીધા આશીર્વાદ. લોકસભા ચૂંટણી જીતવા ઉમેદવારો લગાવી રહ્યા છે એડી ચોટીનો જોર. મહેસાણામાં કોંગ્રેસ ઉમેદવારને મત આપવા લેવડાવ્યો સંકલ્પ. રામજી ઠાકોરના પ્રચાર માટે અભિજીતસિંહ બારડ પહોંચ્યા હતા ચિત્રોડીપુરા ગામ. તમામ સગા સંબંધી અને પરિવારના મત રામજીભાઈ ઠાકોરને આપવા સંકલ્પ લેવાયા. આજે ઉમેદવારના ફોર્મની થશે ચકાસણી. ગઈકાલે અંતિમ દિવસે માત્ર એક અપક્ષ ઉમેદવારે ભર્યું ફોર્મ. સોમવાર સુધી ઉમેદવારી પત્રક ખેંચી શકાશે. લદ્દાખમાં પ્રોફેશનલ સ્કીયર્સે મતદાન જાગૃતિ માટે કરી પહેલ. સ્કીઇંગ કરી લોકોને મતદાન કરવા લોકોને અપીલ કરી. રાજકોટમાં રમતા રમતા સગીરનું મોત. ક્રિકેટ રમતા 14 વર્ષીય સગીર યુવકનું મોત નીપજ્યું. હૃદય રોગના કારણે મોત થયાનું અનુમાન. રાજકોટમાં 37 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત. મિત્રના દીકરાના લગ્નમાં ગયા હતા મનોજ બાવળિયા. અચાનક છાતીમાં દુખાવો થયા બાદ મોત નીપજ્યું. વડોદરાની સુંદરમ સોસાયટીમાં વીજ વાયરનો કેબલ તૂટતા થયો ધડાકો. અચાનક ચાલુ લાઇનનો કેબલ તૂટતા ધડાકા સાથે તણખા જર્યા. એમજીવીસીએલની કાર્યપદ્ધતિ સામે સ્થાનિકોમાં રોષ. કેરળમાં કરાઈ રહી છે ત્રિશુરપુરમ મહોત્સવની ઉજવણી. મહોત્સવ દરમિયાન કરાઈ ભવ્ય આતિશબાજી. ત્રિશુરપુરમ મહોત્સવ દરમિયાન થયેલી આતિશબાજીના દ્રશ્યો સામે આવ્યા. ઉત્તર પ્રદેશના કાનપુરમાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી આગ. એકાએક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગ્યાનું કારણ અકબંધ. મધ્યપ્રદેશમાં ગ્વાલિયરના રંગમહેલ અને સંગમ વાટિકામાં લાગી આગ. આગે વિકરાળ રૂપ ધારણ કરતા સર્જાયો અફરાતફરીનો માહોલ. ફાયર વિભાગની ટીમે મેળવ્યો આગ પર કાબુ.